સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ઇલોલ રોડ પર બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઇલોલ રોડ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતનગર આવી રહી ફોર વ્હીલર ગાડી એક બાઇકનો અકસ્માત કર્યા બાદ ચાલુ ગાડીએ આગ લાગતા ડ્રાઈવરને સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા દિવાલ સાથે અથડાઈ હતી। ગાડીમાં આગ લાગતા સ્થાનિકો દ્વારા ગાડીના કાચ તોડીને ડ્રાઈવરને બચાવવામાં આવ્યો હતો। અકસ્માતની જાણ થતાં ઇલોલ આઉટપોસ્ટના સ્ટાફ ઘટના સ્થળે આવીને હિંમતનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ આવીને આગ પર કાબુ મેળવ્યો હતો। અકસ્માતની જાણ થતાં ગામના નાગરિકોના ટોળા એકઠા થયા હતા। ત્યારબાદ પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ચાલુ ગાડીમાં આગ લાગતા એવું લાગી રહ્યું હતું કે કઈ ફિલ્મી સીન હોય તેવું દેખાઈ રહ્યું હતું। અકસ્માતમાં બાઇક સવાર બે માણસોને અકસ્માત્મક ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હાલ તો ઇલોલ આઉટપોસ્ટના પીએસઆઈ તેમજ જમાદાર વધુ તપાસ હાથ ધરી છે। આબિદ બુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર।